નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા તમારા થકી જ લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે સીધા ટોપિક ઉપર એટલા માટે આવીએ કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી ડિમાન્ડ હોય છે કે અમે વધુમાં વધુ કોલ્સ કરી શકીએ, એના માટેનો અમને પૂરતો સમય મળી રહે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં મિત્રો આપણે વિષય રાખ્યો છે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુઓની અગત્યતા. કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુઓની અગત્યતા અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને બંનેને અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુઓની અગત્યતા અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વિમલભાઈ પ્રજાપતિ સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ મદદનીશ પ્રાધ્યાપક ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી અને એમાં ખાસ કરીને અસ્પીશક્યુલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો ડૉક્ટર સાહેબને મળીએ અને આમ તો જે વિશાળ આખો એક વિષય છે કે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુઓની અગત્યતા, તેના વિશે ચર્ચા કરીને થોડી માહિતી એકઠી કરીએ. કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત ગણ અને તમામ લોકો જે કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલા છે તમામને નમસ્કાર. સાહેબ, હવે આમ તો વિષય એટલો બધો સરસ છે કે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુની અગત્યતા, પણ કાર્યક્રમની શરૂઆતમાં જ્યારે આપણે સૂક્ષ્મ જીવાણુ વિશે વાત કરીએ તો તમારી તરીકે જેમ બ્રીફ આપણે ઇન્ટ્રોડક્શન આપતા હોય તો એટલે શું, તમે શું કહેશો? જો સૂક્ષ્મ જીવાણુ શબ્દ સૂક્ષ્મ જીવાણુ એટલે એવા જીવાણુ કે જેને તમે નરી આંખે જોઈ ના શકો, જે પર્યાવરણમાં સર્વવ્યાપી છે. હવા, પાણી, આકાશ, એટલું જ નહીં પણ મનુષ્યના આંતરડાની અંદર પણ 10⁻12 જેટલા સૂક્ષ્મ જીવાણુઓ આવેલા છે. આ બધા જ સૂક્ષ્મજીવાણુઓને જોવા માટે તમારે માઇક્રોસ્કોપની મદદ લેવી પડે. સૂક્ષ્મ જીવાણુ પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત સૂક્ષ્મ જીવાણુઓની અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જમીનની અંદર કરી રહ્યા છે અને તેના જ કારણે આપણું પૃથ્વી પર પ્રાણીઓનું, પક્ષીઓનું બધાનું જીવન શક્ય બન્યું છે. એને જ સૂક્ષ્મ જીવાણુ કહી શકાય. પરંતુ ધારો કે બહુ બધા સૂક્ષ્મ જીવાણુ હોય, પણ માની લો કે હું ખેડૂત છું અને મારે ખેતીને લગતું ખાલી ખેડૂતો માટે ઉપયોગી સૂક્ષ્મજીવું કેવું હોય તો તમે શું કહેશો? જો હવે ખેતીને માટે જ ઉપયોગી સૂક્ષ્મજીવાણુની વાત કરીએ, માફ કરજો, અત્યારે ધીરજભાઈ રબારી ડેડ પાટણથી જોડાયા છે. આપણે ચર્ચા પછી કરીએ. હેલો ધીરજભાઈ. નમસ્કાર ધીરજભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આભાર. મહેમાનને પણ નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે સૂક્ષ્મ જીવાણુ ખેતીના કયા કયા પાકોને ઉપયોગી સાબિત થઈ, આ વિશે વિસ્તૃત માહિતી સાહેબ. ચોક્કસથી ધીરજભાઈ, આપણે સાહેબને વિનંતી કરીએ. સાહેબ. હા, હવે સૂક્ષ્મ જીવાણુઓ કયા પાકોમાં આપી શકાય? તો સૂક્ષ્મ જીવાણુઓ કોઈ પણ પાકની અંદર આપી શકાય. તમે આપણા ગુજરાતની અંદર 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. દરેક કૃષિ યુનિવર્સિટીએ અનેક પ્રકારના જૈવિક ખાતરોની ભલામણ કરી છે. આ દરેક પ્રકારના જૈવિક ખાતરો અલગ અલગ પલ્સીસમાં છે. રાઈસ છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, ટામેટા, ડુંગળી, બટાકા, રીંગણ, દરેક પ્રકારના શાકભાજી કે મોનોકોટના પ્લાન્ટ હોય કે પલ્સીસ હોય, અનાજ, કઠોળ વગેરેમાં તમે પ્રવાહી ખાતર, જૈવિક પ્રવાહી ખાતર તમે આપી શકો છો. એટલે મોટા ભાગના બધા પાકોમાં જૈવિક ખાતર આપી શકાય. જેમ હમણાં કોલ આવ્યો હતો ધીરજભાઈનો અને એમનો અવાજ ખરેખર અમને વધારે સંભળાઈ રહેલો. તમને ખાસ વિનંતી, કોલ કરો ને ત્યારે ટીવીનો અવાજ કાં તો સદંતર બંધ કરી દેશો. તમારો પ્રશ્ન પછી તમે એને જવાબ સાંભળવા માટે ઓન કરી શકો છો. સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા ખેડૂતો માટે ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ કયા? હવે ખેડૂતો માટે ઉપયોગી સૂક્ષ્મ જીવાણુની વાત કરીએ તો એવા સૂક્ષ્મ જીવાણુઓ જે ખરેખર ખેતીના કામમાં જ મદદ કરતા હોય, જેમ કે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, ફોસ્ફરસને સોલ્યુબલાઇઝ કરી શકે કે પોટાશને લભ્ય કરી શકે. આ પ્રકારના સૂક્ષ્મ જીવાણુ જે મૈત્રીપૂર્ણ છે, જે ફાયદાકારક છે, એને બાયો ઇનપુટ્સ તરીકે પણ કહેવામાં આવે છે. બીજા ઘણા સૂક્ષ્મ જીવાણુ એવા છે કે જે વનસ્પતિ પ્લાન્ટમાં રોગ પેદા કરે છે. ફરીથી તમને અટકાવવા પડશે. જસદણથી રસિકભાઈ ક્યારની આપણી સાથે વાત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. રસિકભાઈ. હા, બોલો. આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. ગમે બિયારણ હું વાવું છું જમીનમાં, જી, તો માંડવી વાવું કે પછી તલ વાવું તો મારે બહુ પારવું ઉગે. બરાબર. સૈના વાવું તો સૈના જમીનમાં પારવું ઉગે. એમ હાઈવી ખાતું તો છતાં પારવું ઉગે. એનું આપ સમજી રહ્યા છો સાહેબ પ્રશ્ન? સમજી ગયો.
હવે સાંભળો, તમે જ્યારે બીજને વાવો છો અને જ્યારે પણ પ્રવાહી ખાતરનો ઉપયોગ કરી શકો ત્યારે જમીનમાં જ્યારે તમે ખેતીની શરૂઆત કરો એના 15 દિવસ પહેલાં તમારે જૈવિક ખાતર નાખી દેવું જોઈએ. કાં તો તમે જૈવિક ખાતરની ભલામણને અનુસાર તમે એનો ઉપયોગ કરી શકો. એ પ્રમાણે જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્નમાં એવું કહી શકાય કે તમે તમારા બીજને પ્રવાહી ખાતર 3 થી 5 ml જેટલું પ્રવાહી ખાતર જરૂરિયાત મુજબના પાણીમાં લઈ એ તમારા જે પણ બીજ છે એ બીજને પટ આપવો જોઈએ. પછી બીજને તમે છાંયડામાં મૂકી દો અને પછી બીજ ભરભરું થાય પછી તમે એની રોપણી કરી શકો છો. બરાબર. સાહેબ, જેમ રસિકભાઈ હમણાં પ્રશ્ન પૂછ્યો ને, એકદમ મને મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ધારો કે મારી કોઈ પણ ખેતી હોય, જમીન છે, એ જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ કેટલા પ્રમાણમાં મને જરૂરી છે એ ખબર કેવી રીતે પડે સાહેબ? હવે આ એક સવાલ એવો છે કે જો જમીનમાં કયા સૂક્ષ્મ જીવાણુ છે ને કેટલા સૂક્ષ્મ જીવાણુ છે એની જો જાણકારી તમારે જોઈતી હોય તો તમે તમારી જમીનનો નમૂનો લઈ નજીકની કોઈ પણ કૃષિ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગનો સંપર્ક કરી શકો છો. ત્યાં તમે તમારો નમૂનો આપી દો અને ત્યાં કોઈ પણ વૈજ્ઞાનિક જે હશે એ તમને તમારી જમીનમાં કયા સૂક્ષ્મ જીવાણુ અને કેટલા પ્રમાણમાં છે તેની સંપૂર્ણ સચોટ માહિતી તમને આપશે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુની અગત્યતા. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુની અગત્યતા. સુરતથી પધારેલા ખરેખર પ્રજાપતિ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમના પ્રશ્નને સાંભળીએ અને એના નિવારણને પણ. દિનેશભાઈ. હા, નમસ્કાર. નમસ્કાર દિનેશભાઈ, આપનું સ્વાગત છે. વિમલ સરને એવું છે કે કેટલા પ્રકારના સૂક્ષ્મ જીવાણુ હોય છે અને એ સૂક્ષ્મ જીવાણુનું કઈ રીતે આપણા અગત્યતા કઈ રીતે છે? કેટલા બહુ જ અગત્યનો પ્રશ્ન છે તમારો. યસ દિનેશભાઈ, હવે કેટલા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓના ખાતરો હોય કે કેટલા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય? સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કોઈ પણ વનસ્પતિ પાક કે પાકની વાત કરીએ તો તેને ગુરુ પોષક દ્રવ્યોની ખૂબ જ જરૂરિયાત હોય. એ ગુરુ પોષક દ્રવ્યોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફરની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. તો આ સૂક્ષ્મ જીવાણુમાં 3 પ્રકારના સૂક્ષ્મ જીવાણુ જે નાઇટ્રોજનને સ્થિત કરે, ફોસ્ફરસને દ્રાવ્ય કરે અને પોટાશને લભ્ય કરે. આ 3 અલગ અલગ પ્રકારની જીવાણુઓ હોય એ ફોસ્ફરસને દ્રાવ્ય કરવાવાળા જીવાણુઓમાં બેસિલસ, સ્યુડોમોનાસ, એન્ટેરોબેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નાઇટ્રોજનને સ્થાપિત કરવા માટે રાઇઝોબેક્ટેરિયમ છે, એઝોસ્પિરિલમ છે, એઝોબેક્ટર છે, એસિટોબેક્ટર છે, અન્ય પ્રકારના જીવાણુનો ખૂબ સમાવેશ થઈ શકે છે. આ બધામાં રાઇઝોબેક્ટેરિયા જે છે એનો બહુ જ વધારે પ્રમાણમાં ખેડૂતો એને પ્રિફર કરતા હોય છે અને એને વાપરતા હોય છે. હવે પોટાશની વાત કરીએ તો પોટાશને લભ્ય કરવા માટે આપણી પાસે અત્યારે બેસિલસ અને માઇકોરાઇઝા પણ અવેલેબલ છે અને આ ઉપરાંત એસિટોબેક્ટર બી તમે યુઝ કરી શકો છો. બરાબર છે સાહેબ. ગીતાબેન કાંકરેજથી જોડાઈ ગયા છે. મને ખૂબ આનંદ થાય જ્યારે કોઈ મહિલા ખેડૂત આની અંદર જોડાતા હોય અને હવે તો વિદ્યાર્થીઓ પણ આની અંદર ખૂબ રસ રહી રહ્યા છે. પણ પહેલા આપણે ગીતાબેનને સાંભળીએ. હેલો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર ગીતાબેન, આપનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા, મારે સાહેબને એ પૂછવું હતું કે આ સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં નાઇટ્રોજનનું પ્રસ્થાપન કરે છે અને નાઇટ્રોજન પ્લાન્ટને આપે છે, તો એ કઈ રીતે આપી શકાય? ખૂબ અગત્યનો. બોલો સાહેબ. આ સવાલ ખૂબ સરસ સવાલ છે. દરેક ખેડૂત મિત્રોએ આ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો ઘણા ભરપૂર પ્રમાણમાં વાપરી રહ્યા છે, પણ નાઇટ્રોજનનું પ્રસ્થાપન શું કરવા થાય અને કેવી રીતના થાય છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે. તો સૌથી પહેલાં આ સવાલની શરૂઆત કરી કે પૃથ્વીના હવામાનમાં તમે જુઓ તો નાઇટ્રોજન 78% હોય છે અને નાઇટ્રોજન એક એવું ઘટક છે કે જે દરેક સજીવને જરૂરી હોય છે કારણ કે સજીવના કોષોની અંદર ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસની અંદર ડીએનએ હોય છે. એ ડીએનએને આપણે જનીન તરીકે પણ ઓળખીએ છીએ. આ જનીનની રચનામાં સૌથી અગત્યનો ભાગ જો કોઈ ભજવતો હોય તો નાઇટ્રોજનનો અણુ જ છે. સો હવે આપણી પૃથ્વી પર એક પણ સજીવ, પ્રાણી હોય કે મનુષ્ય હોય, એ આ નાઇટ્રોજનનું શોષણ હવામાંથી ડાયરેક્ટ કરી શકતા નથી. જેથી અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ આ હવામાંના નાઇટ્રોજનને વિસ્થાપિત કરે છે જમીનની અંદર અને એ જમીન થ્રુ એ પ્લાન્ટની અંદર જાય છે અને પ્લાન્ટ થકી આનું પરિભ્રમણ અન્ય પ્રાણીઓ અને સજીવોમાં થાય છે. બરાબર છે. અને ગીતાબેન થકી આપણને બધાને ખબર પડી કે 78% નાઇટ્રોજન હોય છે. ખરેખર શું સરસ પ્રશ્ન હતો. ચતુરભાઈ વઢવાણથી સાહેબ જોડાઈ ગયા છે. ચતુરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સીધો સંપર્ક મારી સાથે કરો અને ટીવીનો અવાજ હમણાં ધીમો કરી દો. બોલો ચતુરભાઈ.
સૂક્ષ્મ જીવાણુને વધારવા અને એને સાચવવા માટે શું કરવું? કેટલી સરસ વાત કરી ચતુરભાઈએ. સાહેબ શું કહેશો? જો સૂક્ષ્મ જીવાણુઓને વધારવા હોય અને એને સાચવવા હોય તો એના માટે ઘણા બધા ઉપાયો છે. સૌથી પહેલા તો સૂક્ષ્મ જીવાણુને સાચવવા અને વધારવા માટે તમારે તો તમારી જમીનનો નમૂનો મેં કીધું એ પ્રમાણે તમે પહેલા તો એ નમૂનાની ચકાસણી કરાવી લો. એ પ્રમાણે એ કર્યા પછી તમારા સૂક્ષ્મ જીવાણુઓને વધારવા માટે તમે અલગ અલગ પ્રકારના સેન્દ્રિય ખાતર વધારી શકો. એની અંદર ગુરુ અને લઘુ પોષક દ્રવ્યોની માત્રાને જાળવી શકો. આ ઉપરાંત છાણિયું ખાતર કે બીજા કોઈ પણ જે કમ્પોસ્ટ છે એ કાં તો સારી માટીમાં તમે કમ્પોસ્ટ બનાવીને એ કમ્પોસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા જમીનમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધશે અને જે આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યાને જાળવી રાખશે. ખૂબ ખૂબ સરસ વાત કરી સાહેબ આપે. અને હું ખૂબ આનંદિત થઉં છું ખેડૂત મિત્રો જ્યારે તમારા કોલ્સ આવે છે ને મને એક પણ પ્રશ્ન પૂછવા નથી મળતો. ગાંધીનગરથી એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો. હેલો. હા બોલો, આપનું નામ અને પ્રશ્ન જણાવો. મારું નામ કાંતિ પટેલ છે, હું ગાંધીનગરથી છું. હા કાંતિભાઈ બોલો. કાંતિભાઈ આપનો અવાજ મળી રહ્યો છે, આપ બોલો. બીજા પ્રકારે થઈ શકે? કાંતિભાઈ આપને ફરીથી વિનંતી કરીશ, પ્રશ્ન ફરીથી કહેશો. ખેતીને મદદરૂપ સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ બીજા કયા પ્રકારે થઈ શકે? બીજા કયા પ્રકારે થઈ શકે? ઓકે, હવે ખેતીને મદદરૂપ સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કયા પ્રકારે થઈ શકે? આપણે સૌ જાણીએ છીએ કે ખેતીની અંદર સૌથી પ્રચલિત જે પ્રથા છે એ બધા જ લોકો જૈવિક ખાતરોની વાત કરે. પ્રવાહી જૈવિક ખાતર બધી જ જગ્યાએ પ્રચલિત છે, પણ આને છોડીને બીજા કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે? તો કોઈ પણ સૂક્ષ્મ જીવાણુને તમે 3 કેટેગરીમાં એને વિભાજિત કરી શકો છો. 3 અલગ અલગ પ્રકાર છે. પહેલા પ્રકારે તમે સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ જૈવિક પ્રવાહી ખાતર તરીકે કરી શકો. બીજો ઉપયોગ છે તમે એને જૈવ નિયંત્રક તરીકે કરી શકો. અને ત્રીજો ઉપયોગ છે તમે જૈવ વિઘટકો તરીકે પણ તેને ઉપયોગ કરી શકો છો. બરાબર. અમરેલીથી ચિરાગભાઈ જોડાઈ ગયા છે, સાહેબ આપણે એમને સાંભળીએ. ચિરાગભાઈ. હા મેમ. આપને અવાજ મળી રહ્યો છે ને? હા. પ્રશ્ન જણાવો. મારો ક્વેશ્ચન હતો કે આપણે ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ લાવીને આપણે જાતે જ એનું ઉત્પાદન કરી શકીએ ખરા? કેટલી સરસ ચિરાગભાઈ વાત કરી સાહેબ, શું કહેશો? ઓકે, હવે હા, ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ તમે બજારમાંથી લાવીને એનું જાતે ઉત્પાદન કરવાની જો વાત કરતા હોવ તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે તમે વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિવેક બુદ્ધિથી જો પ્રયત્ન કરો તો સૂક્ષ્મ જીવાણુનું 100% તમે ઉત્પાદન કરી શકો. પણ આમ કરવાની હું સલાહ ક્યારે પણ આપીશ નહીં, કારણ કે જ્યારે તમે ઉત્પાદન કરતા હો ત્યારે જો અન્ય રોગ પેદા કરતા જીવાણુઓ જો એમાં મિશ્રિત થઈ જાય તો તમને એની જાણ ન મળે અને રોગ પેદા કરતા અન્ય જીવાણુની સંખ્યામાં એટલો ધડખમ વધારો થઈ શકે જે પ્લાન્ટને પાછળથી કે છોડ કે પાકને ફરીથી નુકસાન કરે. એટલે હું આ કોઈ પણ પ્રકારની ભલામણ એવી કરીશ નહીં કે તમે જાતે પ્રવાહી ખાતર લાવીને એનો ઉછેર કરો. આની જગ્યાએ પ્રવાહી જૈવિક ખાતર કોઈ પણ કૃષિ યુનિવર્સિટીના કોઈ પણ વિભાગમાં તમે જઈને મળશો, કાં તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો નજીકનો સંપર્ક કરશો તો આ સર્ટિફાઈડ બાયો ફર્ટિલાઇઝર, જેને જૈવિક પ્રવાહી ખાતર કહી શકાય, એ ખૂબ જ સસ્તા ભાવે મળે છે. અને આમ કરવાથી તમે તમારો સમય પણ બચાવશો અને ખેતીના બીજા અન્ય કામો પણ ઉપયોગ કરી શકો. પણ ચિરાગભાઈની વાત સાહેબ મને ક્યારેક વ્યાજબી લાગી કે એમાં વાંધો શું છે કે ધારો કે હું મારું પ્રોડક્શન કરું, પણ મારા ખ્યાલથી એક કનુભાઈ છે કોલ પર, આપણે એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. કનુભાઈ. હા વિરલબેન નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો કનુભાઈ. સાહેબને મારે એ પૂછ્યું કે એ સૂક્ષ્મ જીવાણુ બાગાયત પાકોમાં કામ આપે કે નહીં? કેટલી સરસ વાત કરી. હા, મેં પહેલાં પણ આ સવાલનો જવાબ આગળ પણ એક ખેડૂત મિત્રે પૂછેલો હતો અને મેં કીધું હતું કે આ 100% દરેક પ્રકારના પાકોની અંદર તમે જૈવિક ખાતર જ્યારે બજારમાંથી ખરીદો છો કાં તો કોઈ પણ કૃષિ સંસ્થા પાસેથી ખરીદો છો ત્યારે એની પર સંપૂર્ણ પ્રકારની માહિતી આપેલી જ હોય છે. આ માહિતી વાંચીને તમે કોઈ પણ પ્રકારના પાકોમાં એનો ઉપયોગ કરી શકો છો. એની માત્રા કેટલી મેળવવી, કેટલી જાળવવી અને જમીનમાં એનું કેવી રીતના ઉપયોગ કરો, કેવી રીતના છંટકાવ કરો, બીજને તમારે જૈવિક પ્રવાહી ખાતર આપવું છે કે જમીનની માવજત કરવી છે કે પિયતમાં આપવું છે, દરેક વસ્તુ બરાબર ચકાસી અને પછી તમે એની ઉપયોગ કરી શકો છો. બરાબર. સાહેબ અત્યારે સુરતથી નંદ કિશોરભાઈ અત્યારે ઓનલાઈન છે. હેલો નંદ કિશોરભાઈ. હેલો, સંભળાય છે? હા બોલો બોલો, આપનો પ્રશ્ન જણાવો. સાહેબને મારો પ્રશ્ન એ છે કે અત્યારે બજારમાં નેનો યુરિયા પણ અવેલેબલ છે, તો આપણે નેનો યુરિયા વાપરીએ તો એનું જમીનમાંના જે સૂક્ષ્મ જીવાણુઓ છે એની પર કોઈ અસર થાય ખરી? હા, આ સવાલ પણ ખૂબ સરસ સવાલ છે. હવે જો તમે અત્યારે ઘણી બધી
પ્રાઇવેટ કંપની પણ નેનો યુરિયા બનાવતી છે અને ઘણા બધા અખતરા નેનો યુરિયાના ઘણી બધી કૃષિ યુનિવર્સિટીઓમાં પણ થઈ રહ્યા છે. હવે જો ભલામણ મુજબની માત્રા પ્રમાણે જો તમે નેનો યુરિયાનો ઉપયોગ કરો જમીનમાં તો સૂક્ષ્મ જીવાણુને કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુની અગત્યતા. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુની અગત્યતા. સુરતથી પધારેલા ડૉક્ટર વિમલભાઈ સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે અને હું આનંદિત થઈ જાઉં છું કે મને એક પણ પ્રશ્ન પૂછવા ન દો અને તમે વધુમાં વધુ પ્રશ્ન પૂછો. અને તમે જોયું, સાહેબે પણ જોયું હશે કે સાહેબ અમારા કેટલા બધા ખેડૂતો જાગૃત છે કે કેટલા સરસ સરસ ક્વેશ્ચન્સ કરે છે કે એના સવાલ થકી સમગ્ર ગુજરાતને આનો ફાયદો થતો હોય છે. સાહેબ, હવે જે રીતે પ્રશ્નો આવી રહ્યા છે મને એવું લાગ્યું કે આ જે જૈવિક ખાતર છે, મિત્રો આપણે જે બાયો ફર્ટિલાઇઝરની વાત કરીએ છીએ સાહેબ, એના પ્રકારો કયા કયા છે? હવે જૈવિક ખાતરના પ્રકારોની વાત કરીએ તો સૌ પ્રથમ મેં તમને પહેલાં પણ એવી વાત કરી કે 3 પ્રકારના પોષક તત્વો, જેને ગુરુ પોષક તત્વો કહીએ છીએ, એ 3 પોષક તત્વોની કોઈ પણ પાકને સૌથી વધારે માત્રામાં જરૂર પડતી હોય છે. એ પોષક તત્વોમાં નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. નાઇટ્રોજનને સ્થિત કરવાવાળા, ફોસ્ફરસને દ્રાવ્ય કરવાવાળા અને પોટાશને મોબાઇલ કરવાવાળા. હવે પોટાશને લભ્ય કરવાવાળા. આ 3 પ્રકારના નાઇટ્રોજનયુક્ત પ્રવાહી જૈવિક ખાતરો માર્કેટની અંદર અવેલેબલ છે. એમાં મેં પહેલાં પણ એ પ્રશ્નની વાત કરી હતી કે જેમાં નાઇટ્રોજન માટે તમે રાઇઝોબિયમને યુઝ કરી શકો, પોટાશ માટે તમે બેસિલસને યુઝ કરી શકો, કે તમે ફોસ્ફરસ માટે તમે એસિનેટોબેક્ટર કે માઇકોરેઝને પણ યુઝ કરી શકો છો. બરાબર. સાહેબ, અત્યારે પ્રફુલભાઈ આપણી સાથે તારાપુરથી જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી મેડમ, પહેલા તો મારે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો. તમે અમને ઘણા બધા પ્રશ્નોનો સારો જવાબ આપ્યો અને ઘણા બધા પ્રશ્નોના નિરાકરણ કર્યા. મારો પ્રશ્ન એ છે કે જૈવિક ખાતરના કેટલા પ્રકારો છે અને એના વિશે જરા થોડી માહિતી દરેક વિશે થોડી આપી શકે તો. જો કે પ્રકારની વાત કરી પણ સાહેબ ફરીથી વિનંતી કરીશ. હા, હવે પ્રફુલભાઈ, તમે જે પ્રકારની વાત કરી એ આ પ્રશ્નની શરૂઆતમાં જ મેં પહેલાં પ્રકારો કયા પ્રકારો છે એની વાત કરી દીધેલી છે. તે છતાં પણ તમને હું ફરી જણાવી દઈશ કે જૈવિક ખાતર તમે 3 અલગ અલગ પ્રકારે બજારમાં ઉપલબ્ધ છે અને અન્ય કૃષિ યુનિવર્સિટી પાસેથી પણ તમે ખરીદી શકો છો, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને લભ્ય કરતા જૈવિક પ્રવાહી ખાતરો મળી શકે. બરાબર છે. પણ જેમ પ્રફુલભાઈએ કીધું ને કે ખરેખર સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પણ અમારે એ પણ કહેવું છે કે તમારા કોલ્સ જેટલા વધુમાં વધુ આવે છે, તમારા થકી અમારા સમગ્ર ગુજરાતના ખેડૂત મિત્રોને ઘરે બેઠા સરસ જવાબ મળે. અત્યારે પાલનપુરથી કાજલબેન મારા ખ્યાલથી જોડાઈ ગયા છે. આપણે હેલો. હા રાજલબેન, બોલો. હાજી, મારો પ્રશ્ન એ છે, મતલબ ખેડૂતોને હંમેશા એક પ્રશ્ન રહે છે કે બાયોડિગ્રેડેશન અથવા જૈવ વિઘટન એટલે શું, અને ખેડૂતોને મતલબ અનુલક્ષીને આપણે એનું શું મહત્વ સમજાવી શકીએ? ખૂબ સરસ રાજલબેન, તમારો આભાર. આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. હવે બાયોડિગ્રેડેશન અને જૈવ વિઘટનની જ્યારે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આપણા ઇન્ડિયાની અંદર દર વર્ષે, ભારત દેશની અંદર દર વર્ષે 350 મિલિયન ટન જેટલો કૃષિ કચરો ઠલવાય છે. અને આ કૃષિ કચરામાં વીટ બ્રાન, રાઈસ બ્રાન, સોયાબીન સ્ટ્રો, વીટ સ્ટ્રો, રાઈસ સ્ટ્રો, સુગરકેન બગાસ, આવા અનેક પ્રકારના કૃષિ અવશેષો હોય છે જેને આપણે એગ્રીકલ્ચર વેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે રેગ્યુલરલી જે આપણા ખેડૂત મિત્રો છે એ શું કરતા હોય છે કે આ પ્રકારના કચરાને ખેતીની જમીનમાં જ સળગાવી દેતા હોય છે અને આ સળગાવવાને કારણે ઘણા બધા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે જે હવામાં ભળતા ઓઝોન સ્તરને પણ નુકસાન પહોંચતું હોય છે. આ ઉપરાંત જમીન ગરમ થવાને કારણે જમીનની અંદર આવેલા સૂક્ષ્મ જીવાણુને પણ નુકસાન થાય છે. તો આના વિકલ્પ તરીકે આપણી પાસે આ જે પણ જૈવ કચરો બનતો છે, જે પણ કૃષિ કચરો, કૃષિ અવશેષોનો બનતો છે, એને સૂક્ષ્મ જીવાણુની મદદથી વિઘટન કરાવી, એટલે સૂક્ષ્મ જીવાણુઓ આ કચરાને કાર્બન, નાઇટ્રોજન કાં તો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી અને એનું વિઘટન કરતા હોય છે. અને આ વિઘટનની પ્રક્રિયાને બાયોડિગ્રેડેશન કે જૈવ વિઘટન કહેવામાં આવે છે. બરાબર છે. જેમ રાજલબેને પ્રશ્ન કર્યો અને ખરેખર ઘણા બધા ખેડૂતોને આના માટે ઉપયોગી થઈ શકે એવું પણ છે. અને જ્યારે વિરામમાં ગયા ત્યારે સાહેબને પણ આશ્ચર્ય અને એમને અભિવંદન પણ કર્યું કે મહિલાઓ કોલ કરે છે, પરંતુ સાહેબ મહિલાઓ શું, વિદ્યાર્થી શું, દરેક જણા હવે આ જે એગ્રીકલ્ચર છે એની અંદર ખૂબ રસ લઈ રહ્યા હોય છે. મારા ખ્યાલથી ગોરધનભાઈ પટેલ છે, પ્રાંતિજથી જોડાયા છે, આપણે એમને સાંભળીએ. હેલો ગોરધનભાઈ. હા, નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. આપણો રાસાયણિક ખાતર અને દવાઓ વાપરીએ છીએ, જી, એનાથી સૂક્ષ્મ જીવાણુ અને જમીનમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય ખરો?
ચોક્કસ ગોરધનભાઈ, આપણે સાહેબની સલાહ લઈએ. હા ગોરધનભાઈ, હવે રાસાયણિક ખાતરોની જ્યારે વાત કરીએ ને તો હું હવે તમને થોડોક આ સવાલનો જવાબ જરાક વધારે ઊંડાણપૂર્વક આપીશ. આપણા દેશની વધતી જતી વસ્તી જે છે એને પહોંચી વળવા માટે, એની જરૂરિયાતને પહોંચી વળવા માટે કૃષિ ઉત્પાદનમાં વધારો થવો ખૂબ જ જરૂરી છે. અને આ ઉત્પાદકતામાં વધારો કરવા માટે જ રાસાયણિક ખાતરોનો વપરાશ વધી રહ્યો છે. અને વપરાશ ખાલી વધી રહ્યો નહીં, કૂદકે ને ભૂતકે વધી રહ્યો છે. અને જેના કારણે આ રાસાયણિક વપરાશોના કારણે જમીનની ફળદ્રુપતામાં અંતરે ઘટાડો જ થઈ રહ્યો છે. જમીનની છિદ્રતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જમીન કઠણ બની રહી છે અને જમીનની અંદર પાણીના સ્તરને પણ જોખમ આવ્યું છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર જમીનમાં ભળવાથી, જમીનમાં ઊંડે સુધી ઉતરવાથી ઘણીવાર એ પાણીમાં ધોવાઈ પણ જાય, હવામાં પણ ઉડી જાય. આ બધી વસ્તુ થવાને કારણે પાણી અને જમીનના પ્રદૂષણની સમસ્યાઓ પણ ઊભી થઈ છે. અને આ સમસ્યાને કારણે આપણા મનુષ્યોનું, પ્રાણીઓના, અન્યના જીવનને, સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે રાસાયણિક ખાતર વાપરવા હું ના નથી પાડી શકતો અહીંયા આગળ, પણ હું તમને એટલું જરૂરથી કહીશ કે જો તમે જૈવિક ખાતરોનો વપરાશ કરો તો તમે જૈવિક ખાતરોથી સારું એવું ઉત્પાદન કરી શકો છો અને રાસાયણિક ખાતરોના વપરાશમાં 20 થી 25% જેટલો ઘટાડો પણ કરી શકો છો. બરાબર છે. આમ તો સાહેબ એટલું બધું મન થાય છે કે એને બહુ મજા પણ આવી રહી છે કે હજી પણ કેટલા બધા પ્રશ્ન પૂછી નાખું, પણ સાહેબ સમયની મર્યાદા છે, અટકવું પડશે. પણ તમારા થકી, જેમ કે તમે ડોક્ટર્સ છો, અહીંયા ઘણા નિષ્ણાંત કહેવાય અને ઘણા વર્ષોથી કામ કરતા હશો, તો તમારા થકી કોઈ સંદેશો હોય તો અમારા ખેડૂત મિત્રને આપશો. હા, હવે હું અંતમાં દરેક ખેડૂત મિત્રને એક જ સંદેશો આપવા માંગીશ કે આ જે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવાણુની આપણે વાત કરીએ છીએ તો એ બધા જ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ જમીનની અંદર વૃદ્ધિ પામે છે. જમીનની અંદર એક કારખાનાની જેમ એ કામ કરી રહ્યા છે અને અનેક પ્રકારના જૈવ રાસાયણિક ચક્રોને ગતિમાન રાખે છે. આ ચક્રોના ગતિમાન હોવાને કારણે જ આપણું કોઈ પણ સજીવનું પૃથ્વી પરનું જીવન શક્ય છે. જો તમે જૈવિક આપણે સૂક્ષ્મ જીવાણુની 3 પ્રકારે વાત કરી કે જો તમે હું એક જ વસ્તુ કહીશ આમાં કે જૈવિક પ્રવાહી ખાતર, જૈવ નિયંત્રકો અને જૈવ વિઘટનનો વપરાશ કરો, જેથી એ ત્રણેય વસ્તુ ખૂબ ઓછી ખર્ચાળ છે અને તમે મબલક પાક પણ લઈ શકો. અંતમાં જમીન અને પાણીનું પ્રદૂષણ બચાવીને તમે પ્રદૂષણ રોકવામાં એક સહભાગી બી થઈ શકો. બરાબર છે. ખરેખર ખૂબ મજા આવી આપ સુરતથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુની અગત્યતા અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં ડૉક્ટર વિમલભાઈ પ્રજાપતિ સાહેબ પાસેથી આપણે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મ જીવાણુની અગત્યતા અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા વિષય અંતર્ગત હું આપને માહિતગાર કરી દઉં. આગામી વિષયની નોંધ કરી દેશો. તારીખ 29/5/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ઝીરો ટીલર એટલે કે વામણિયાનો ખેતીમાં ઉપયોગ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.